કહેવાય રાસલીલા. જો આ ગોપીજનો અને પ્રભુ કોણ છે? બોલે ભગવાન એટલે એક સાગર, દરિયો. દરિયો તમે જોયો છે ને? હવે જો દરિયાની અંદર ઘણી બધી લહેરો ઉઠતી હોય, પણ લહેરોમાં અને દરિયામાં કોઈ ફરક ખરો? હા કે ના તો પાડો. દરિયો એક છે, પણ એની અંદર ઉઠતી લહેરો અનેક છે. તો આ દરિયા રૂપ કોણ છે? બોલે ભગવાન. અને દરિયામાં ઉઠતી લહેરો રૂપ કોણ છે? બોલે ગોપીજનો. તો દરિયામાં અને લહેરોમાં બધામાં જલ તો એક જ છે કે નહીં? એમ ભગવાન અને ગોપીજનો બંનેમાં કોઈ ભેદ નથી. આ ગોપીજનો એટલે ભગવાનના જ અંશરૂપ જીવો છે. અને અંશ અને અંશીની આ પરમ પાવન લીલા એને કહેવામાં આવે રાસલીલા. હવે જો જ્યારે શ્રીધર સ્વામીને પૂછવામાં આવ્યું કે આપની દ્રષ્ટિમાં રાસલીલા એટલે શું, અને શ્રીધર સ્વામીએ કહ્યું કે જે લીલાની અંદર કામદેવની હાર થઈ એને કહેવાય રાસલીલા. બોલે કામદેવની હાર થઈ એટલે? બોલે કામદેવ જ્યાં મોટા મોટા દેવતાઓને હરાવ્યા, મોટા મોટા ઋષિઓને પરાસ્ત કર્યા, અને એક દિવસ એમના મનમાં આવ્યું કોઈની સાથે હું યુદ્ધ કરું. અને ચાલતા ચાલતા કામદેવ જતા હતા, અને માર્ગમાં નારદજી મળ્યા. અને નારદજીને કહેવા લાગ્યા કે આજે મને યુદ્ધ કરવાની બહુ ઈચ્છા થઈ રહી છે, શું તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આમાં આપણું કામ નહીં, પણ યુદ્ધ કરવાના બહુ અભરખા જાગ્યા છે. તો એવું કરો, અમારા શ્યામ સુંદર પાસે જાઓ. અમારા પ્રભુ છે ને એ કોઈની ઈચ્છા ટાળતા નથી અને કોઈને ના કહેતા નથી. એ તમારો મનોરથ જરૂર પૂરો કરશે. અને કામદેવ આવ્યો પ્રભુની પાસે અને આવીને કહેવા લાગ્યો, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે આપ કોઈની ઈચ્છા પણ ટાળતા નથી, તો આપની પાસે એક મનોરથ લઈને આવ્યો છું. બોલે શું? પ્રભુ આજે મારે આપની સાથે યુદ્ધ કરવું છે. શું યુદ્ધ કરશો? પ્રભુ કહે યુદ્ધ તો કરવું છે, પણ કયા પ્રકારનું કરવું છે? કામદેવ કે એમાં પણ ઓપ્શન હોય છે ભગવાન, કે હું દરેક મારી વસ્તુમાં ઓપ્શન્સ આપું છું. કયા પ્રકારનું યુદ્ધ કરવું છે? બોલે કયા કયા પ્રકારના યુદ્ધ હોય? તો ભગવાન કે એક હોય છે કિલ્લાનું યુદ્ધ અને એક હોય છે મેદાનનું યુદ્ધ. કેટલા પ્રકારના યુદ્ધ કયા કયા કયા? એક કિલ્લાનું યુદ્ધ અને બીજું મેદાનનું યુદ્ધ. બતાવો આમાંથી કયા પ્રકારનું યુદ્ધ કરવું છે? કામદેવ કે પ્રભુ કિલ્લાનું યુદ્ધ કોને કહેવાય અને મેદાનનું યુદ્ધ કોને કહેવાય? ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં હું અંધારા ઓરડાની અંદર પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસીશ અને એ વખતે તું અને જો મને વિચલિત કર્યો તો કામદેવ તું જીત્યો, અને વિચલિત ન કર્યો તો હું જીત્યો. અચ્છા, તો મેદાનના યુદ્ધમાં શું હોય? ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં તો હું એકલો અંધારા ઓરડામાં ધ્યાન લગાવીને બેસીશ અને તારે મને વિચલિત કરવાનો, પણ મેદાનના યુદ્ધમાં હું એકલો પુરુષ હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, નાચતો હોઈશ, અને એ વખતે તું આવ, જો મને વિચલિત તો તું જીત્યો, ન કર્યો તો હું જીત્યો. કામદેવને લાગ્યું આ તો જરા પહોંચેલા લાગે છે, અને જો કિલ્લાનું યુદ્ધ કરીશ અને પદ્માસન લગાવીને બેસશે તો વિચલિત થશે નહીં. તો કહે પ્રભુ મારે આપની સાથે મેદાનનું યુદ્ધ કરવું છે, કે જ્યારે એકલા પ્રભુ હજારો ગોપીઓની સાથે નૃત્ય કરતા હશે તો એમને વિચલિત કરતા કેટલી વાર લાગશે. અને કહ્યું પ્રભુ મારે મેદાનનું યુદ્ધ કરવું છે. તો ભગવાને કહ્યું શરદ પૂર્ણિમાની રાત્રિ આવજે. અને જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને કામદેવ પોતાના ધનુષ ઉપર બાણ લગાવીને તૈયાર બેઠા છે કે ક્યારે ભગવાન આવે અને હું એમને વિચલિત કરી દઉં. અને કહેવાય રાસના સમયમાં જેવી રીતે હજારો તારાઓની વચ્ચે ચંદ્રમાં પ્રગટે, એવી રીતે હજારો ગોપીઓની વચ્ચે જ્યારે કૃષ્ણ ચંદ્ર પ્રગટ્યા તો એ વખતે પ્રભુની શોભા એટલી અદ્ભુત હતી કે આવ્યો હતો કામદેવ લડવા, પણ પ્રભુનું સૌંદર્ય જોઈને કામદેવ પણ મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને જે લીલામાં કામદેવની હાર થઈ એ લીલાને કહેવાય રાસ લીલા. અને જુઓ, જ્યાં કામનો ક્ષય છે એને કહેવાય રાસ. અને એટલે તો સુખદેવજી જેવા યોગી આ લીલાનું વર્ણન કરે છે. અને જેને કામદેવને બાળી નાખ્યો એ શિવજી પણ આ રાસલીલાના દર્શન કરવા માટે આવ્યા. અને પ્રભુનું પણ નામ એટલે પડ્યું મદન મોહન. શું નામ પડ્યું? મદન એટલે કામદેવ. અને કામદેવને જેને મોહી લીધા એવા પ્રભુને નામ પડ્યું મદન મોહન. અને એટલા માટે જ્યારે કામદેવને આપે વશ કર્યો એ લીલા આ રાસલીલા છે. તો આવો પ્રભુની આ પરમ પાવન લીલા
રાસલીલાની અંદર રાસ પંચાધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ અને આપણને હવે અમદાવાદથી સુખદેવજી મહારાજ સીધા વૃંદાવન લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? વૃંદાવન. વૃંદાવનની ભૂમિ છે. આકાશમાં ચંદ્રમા ઉગેલો છે અને ચંદ્રમાની ચાંદની આખી વૃંદાવનની ભૂમિમાં પથરાયેલી છે. સફેદ સફેદ પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે. દૂર એક કદમનું વૃક્ષ દેખાય છે અને કદમના વૃક્ષના ટેકે અમારા શ્યામ સુંદર ઉભા છે. એક ચરણ આપનો પૃથ્વી ઉપર, એક ચરણ વૃક્ષ ઉપર અને દ્રષ્ટિ ચંદ્રમા ઉપર. નિરવ શાંતિ છે. દૂર 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 ક્યાંક ક્યાંકથી કોઈક પક્ષીના બોલવાની અવાજ રાત્રિના સમયમાં આવી જાય છે અને દ્રશ્યનું વર્ણન કરતા અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન પિતા રાત્રે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન્તો મનશ્ચર્યે યોગ માયામુપાશ્રિતા. જો આ રાસલીલાનો પ્રારંભ જ્યારે સુખદેવજી મહારાજ કરે છે ત્યારે આ રાસલીલાનો સૌથી પહેલો શબ્દ કયો? બોલે ભગવાન. કયો શબ્દ રાસનો? જરા ભાવથી બોલો તો ખરા. રાસલીલાનો પ્રારંભ સુખદેવજી મહારાજ કરે છે ભગવાન શબ્દથી અને વિરામ પણ કરે છે ભગવાન શબ્દથી. અને ભગવાન આદિમાં પણ અને ભગવાન અંતમાં પણ ભગવાનનો સંપુટ કરીને સુખદેવજી મહારાજ કહે છે કે આ રાસની સરિતામાં ઉતરો તો એક ક્ષણ માટે પણ આ ભૂલતા નહીં કે આ લીલા કોઈ લૌકિક સ્ત્રી પુરુષની નહીં, પણ આ લીલા ભગવાનની લીલા છે. અને માટે ભગવાન શબ્દનો ઉપયોગ કર્યો. અને ભગવાન કોને કહેવાય? ભ-ગ-વા-અ-ન. ભ એટલે આખા જગતનું જે ભરણ પોષણ કરે. ગ એટલે આખા જગતને જે ગતિ આપે. વ એટલે આખા જગતને જે વરદાન આપે. અને ન એટલે જેની ડાયરીમાં ભક્તો માટે ક્યારેય પણ ના નથી, એને કહેવાય ભગવાન. આપણને લાગે પ્રભુની ડાયરીમાં ના નથી, પણ અમે તો ઘણીવાર કેટલીય વિનંતી પ્રભુને કરીએ છે પણ વિનંતી પૂરી થતી. ઘણા બધા અનુભવી બેઠા છે. અમે તો પ્રભુને ઘણા ક્વેશ્ચન કરીએ છીએ પણ એના આન્સર મળતા નથી. તો હું કાયમ મારા પ્રવચનોમાં એક વસ્તુ કહેતો હોઉં કે આપણે પ્રભુને કોઈ પણ પ્રશ્ન પૂછીએ, આપણે પ્રભુને કોઈ પણ ક્વેશ્ચન કરીએ, પ્રભુ પાસે આપણને આપવા માટે માત્ર 3 આન્સર છે. કેટલા? જરા ભાવથી બોલો તો ખરા. તમે કોઈ પણ ક્વેશ્ચન પ્રભુને કરો, કંઈ પણ પ્રભુને પૂછો, આપણને આપવા માટે પ્રભુની ડાયરીમાં ખાલી 3 આન્સર છે. બોલે કયા? સૌથી પહેલો આન્સર છે યસ. કયો આન્સર છે? કંઈ પણ માંગ્યું અને તરત મળી ગયું તો ખબર પડી જાય કયો આન્સર છે? યસ. બીજો આન્સર વેઇટ. બીજો આન્સર શું છે? રાહ જુઓ. અને ત્રીજો આન્સર શું છે? આઈ હેવ બેટર પ્લાન ફોર યુ. ત્રીજો આન્સર શું છે? મારી પાસે તારા માટે કંઈક ઉત્તમ પ્લાન છે. જો આ આન્સરમાં ક્યાંય નો આવ્યું, હા કે ના તો પાડો. આન્સરમાં ક્યાંય નો નથી આવ્યું. જ્યારે પ્રભુ આપણને ઉત્તર આપે તો આ 3 માંથી કોઈ એક રીતે ઉત્તર આપે, અને આ 3 ઉત્તરમાં ક્યાંય નો નથી. આપણે કંઈક માંગ્યું અને તરત મળી ગયું તો આપણને સમજાઈ જાય આ પ્રભુનો પહેલો આન્સર કયો? યસ. અને કોઈક વસ્તુ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને વસ્તુ ડિલે થયા કરે, વારે વારે લેટ થાય, તો એમાં પણ ભગવાનની ના નથી, એમાં ભગવાનનો બીજો આન્સર છે. કયો? વેઇટ. રાહ જુઓ. મેં તમારા માટે કંઈક ઉત્તમ વિચાર્યું, રાહ જુઓ. અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એ વસ્તુ તમને મળ્યા વિના રહેશે નહીં. અને ત્રીજો આન્સર કયો? આપણે ઘણીવાર પ્રયત્ન કરતા હોઈએ અને જે વિચારીને કરીએ અને સાવ ઊંધું પડે. જે વિચાર્યું હોય એના કરતા ઊંધું પરિણામ આવે તો એમાં પણ ભગવાનની ના નથી, એમાં પ્રભુનો ત્રીજો આન્સર છે. કયો? આઈ હેવ
બેટર પ્લાન ફોર યુ. મારી પાસે તમારા માટે તમે વિચાર્યું છે એના કરતા પણ ઉત્તમ વિકલ્પ છે. પણ પ્રભુના ઉપર ભરોસો કરી શકતા નથી, માટે આપણે વિચલિત થઈએ છીએ. માટે આ ભગવાન છે. ને ભગવાન કોને કહેવાય? જેની પાસે ધન હોય એને શું કહેવાય? આવતી બોલો તો ખરા. જેની પાસે વિદ્યા હોય, જેની પાસે બુદ્ધિ હોય, અને જેની પાસે ભગ હોય, ભગવાન. ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોના સમૂહને કહેવાય ભગ. અને આ 6 ધર્મો જેની અંદર હોય એને કહેવાય ભગવાન. તો અહીંયા જે ઊભા છે એ કોણ છે? સુખદેવજી મહારાજ આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે એક ક્ષણ માટે પણ તમારા મનથી એ નીકાળતા નહીં કે આ લીલા કોઈ લૌકિકની નહીં, આ લીલા ભગવાનની છે. માટે ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. અને હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું ને કે જ્યારે પણ આપણે ગંગાજી કે કોઈ નદીઓમાં સ્નાન કરવા જઈએ તો ત્યાં સૂચના લખેલી હોય છે ને, હરિદ્વારમાં કે ઋષિકેશમાં, કે આ જલનો પ્રવાહ એટલો બધો પ્રબલ છે, એટલો બધો પ્રબલ છે કે જ્યારે પાણીમાં ઉતરો, ગંગાજીના જલમાં ઉતરો તો કિનારામાં પકડેલી સાંકળને પકડી રાખજો અને પછી સ્નાન કરજો. કારણ કે જો સાંકળ છૂટી તો તમે છૂટીને ક્યાં જશો એની કોઈ ગેરંટી નહીં. માટે એક ક્ષણ માટે પણ સાંકળ છોડશો નહીં. તો જેમ ગંગાજીમાં ઉતરી અને સૂચના લખેલી હોય એમ અહીંયા આ રાસની સરિતામાં ઉતારતી વખતે સુખદેવજી મહારાજ કહે છે, જ્યારે આ રાસની સરિતામાં ઉતરો તો એક ક્ષણ માટે પણ આ ભગવાનના નામની જંજીર છોડતા નહીં કે આ જે પણ લીલા છે એ ભગવાનની છે. અને વર્ણન કરતા કહે છે કે ભગવાન અપી. ભગવાન અપી કહ્યું. અને ભગવાન અપી એટલે શું? ભગવાનના મનમાં પણ. ભગવાનના મનમાં પણ શું? તો કહે હમણાં સુધી જે મનોરથ ગોપીઓના મનમાં હતો કે અમે ભગવાનની સાથે રાસ કરીએ, પણ આપણા મનમાં આવેલી ઈચ્છાઓ ઘણીવાર એવી ને એવી રહી જાય. દરેકના મનમાં જાગેલી ઈચ્છા મનોરથ બનતી નથી. તો એક હોય ઈચ્છા અને એક હોય મનોરથ. તો કહેવાય મનોરથ કોને કહેવાય? બોલે જેવી ઈચ્છા આપણા મનમાં પ્રભુ માટે જાગી, બરાબર એવી જ ઈચ્છા જ્યારે પ્રભુના મનમાં આપણા માટે જાગે ત્યારે ઈચ્છા ન રહેતા મનોરથ કહેવાય. અને જે ઈચ્છા યુગો યુગોથી ગોપીઓના મનમાં હતી કે અમે પ્રભુ સાથે રાસ કરીએ, અને એ જ ઈચ્છા આજે ભગવાન આપી ભગવાનના મનમાં પણ જાગી. અને ત્યારે ભગવાને શું વિચાર કર્યો કે મારા ગોપીજનોને મારી પાસે બોલાવા છે. પણ અહીંયા સુખદેવજી કહે છે કે ભગવાને સૌથી પહેલા દ્રષ્ટિ કરી ચંદ્રમા ઉપર અને જોયું કે આ લીલાની અંદર આ ચંદ્રમા નહીં ચાલે, કારણ કે આ ચંદ્રમાની તો વૃદ્ધિ અને ક્ષય છે. અને માટે ભગવાને અખંડ અને પૂર્ણ ચંદ્રમા પોતાના મનમાંથી પ્રગટ કર્યો. ભગવાને બીજી દ્રષ્ટિ કરી આ રાત્રિ ઉપર અને વિચાર કર્યો કે આ લૌકિક રાત્રિ આમાં નહીં ચાલે, અને ભગવાને 6 મહિનાની રાત્રિ કરી દીધી. અને ત્રીજી દ્રષ્ટિ ભગવાને પોતાના ભક્તોના અંતઃકરણમાં કરી એમને સૂચના આપી કે હવે યુગો યુગોથી તમારા મનમાં રહેલો એ મનોરથ પૂરો થવાનો સમય આવ્યો છે. પણ અહીંયા સુખદેવજી આપણને કહે છે કે ભગવાન એકલા ઉભેલા દેખાય છે તો ખરા, પણ એકલા છે નહીં, ભગવાન સાથે બીજું પણ કોઈ છે. તો બોલે કોણ છે? તો કહે યોગ માયા મુપાશ્રિત. બોલે ભગવાનની સાથે એમની યોગ માયા છે. કોણ છે? ભાવથી બોલો તો ખરા. આ યોગ માયા કોણ છે? અનેક અનેક અર્થ આચાર્યો કરે. કોઈ કહે યોગાય માયા, યોગ માયા ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધને જોડવા વાળી શક્તિ, એને કહેવાય યોગ માયા. તો કોઈ કહે આ યોગ માયા બીજું કોઈ નહીં, આ તો પ્રભુની વાંસળી છે. કારણ કે વાંસળીને વગાડીને ભગવાન પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે છે. તો કોઈ કહે ના ના, જેને કારણે રાસનું સુખ જીવોને મળવાનું છે એ શ્રી યમુનાજી યોગ માયા છે. તો ત્રીજા આચાર્ય કહે ના, આ યોગ માયા બીજું કોઈ નહીં પણ સ્વયં રાધાજી, કે જેના વિના પ્રભુ ક્યારે રાસ કરતા નથી.
એ રાધાજી એ જ યોગ માયા છે. તો એક આચાર્ય અર્થ કર્યું કે અહીંયા પ્રભુ એકલા નથી ઊભા, પ્રભુની સાથે કોણ ઊભું છે? બોલે રાધાજી ઊભા છે. કોણ ઊભા છે? રાધાજી. અને રાધાજી ઊભા છે અને પ્રભુએ વિચાર કર્યો, હવે વેણુ વગાડી હું મારા ગોપીઓને મારી પાસે બોલાવું. એમ વિચાર કરી જ્યાં ભગવાને અધરો ઉપર મુરલી પધરાઈ અને રાધાજી ટગર ટગર પ્રભુને જોવા લાગ્યા. પ્રભુએ કહ્યું, અરે રાધાજી, આપ આ શું જોઈ રહ્યા છો? ત્યારે રાધાજી કહે, શ્યામ સુંદર, આપને કહી દઉં શું જોઉં છું? બોલે શું? બોલે આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. બોલે કયો મનોરથ? ત્યારે રાધાજી કહે, પ્રભુ, હંમેશા અમે લોકો ઘરમાં કામ કરતી હોઈએ, ઘરમાં પ્રવૃત્તિ કરતી હોઈએ, ઘરમાં બધી ક્રિયાઓ કરતા હોઈએ, પણ જ્યારે આપ બાંસુરી વગાડો છો તો અમે ઘરનું કામ છોડી, પરિવારજનોને છોડી ભાગતા ભાગતા આપની પાસે આવી જઈએ છે. તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય, આપ વનમાં ગાયો ચરાવતા હો, સખાઓ સાથે રમતા હો, અને જ્યારે હું વાંસળી વગાડું તો મારી વાંસળીને સાંભળી પ્રભુ આપ પોતાના મિત્રોને મૂકી, ગાયોને મૂકી અને ભાગતા ભાગતા મારી પાસે આવી જાઓ? પ્રભુ કે કેમ ના થાય? જરૂર થાય. રાધાજી કે જો આ સંભવ હોય તો પછી આ પ્રયોગ આજે જ કરીએ. પ્રભુ કે કયો પ્રયોગ? બોલે મારે પ્રભુ જોવું છે કે જ્યારે હું વાંસળી વગાડું અને આપ દોડતા દોડતા મારી પાસે આવો તો કેવા લાગો છો, મારે એ જોવા છે. પ્રભુ કહ્યું ઠીક છે. અને પ્રભુએ પોતાની વેણુ રાધાજીને આપી દીધી. અને રાધાજી કહ્યું, શ્યામ સુંદર? બોલે હા. બોલે મારો શું મનોરથ છે? બોલે એ જ કે આપ વાંસળી વગાડો અને હું દોડતો દોડતો આપની પાસે આવું. તો રાધાજી કે પ્રભુ દોડતા દોડતા આપે મારી પાસે આવવું હોય તો પહેલા શું કરવું પડે? પ્રભુ કે દૂર જવું પડે. તો રાધાજી કે જાઓ. પ્રભુ ઓર દૂર ગયા. હવે રાધાજી કે હજી આગા જાઓ. હજી દૂર ગયા. બોલે હજી દૂર જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. અને પ્રભુ ઝાડીની પાછળ સંતાઈ ગયા. અને રાધાજી જેવી રીતે શ્યામ સુંદર લલિત ત્રિભંગી બનીને ઉભા રહે, એવી રીતે રાધાજી લલિત ત્રિભંગી બની શ્યામ સુંદરની જેમ ઉભા થયા. જેવી રીતે ઠાકોરજી એમના અધરો ઉપર મુરલીને અધરાર્પિત કરે, એવી રીતે આજે રાધાજીએ એ વેણુને પોતાના અધરો ઉપર પધરાઈ. પણ જ્યાં વેણુ વગાડવા ગયા, વેણુ વાગી. તમને કેવી રીતે બધી ખબર હોય છે? હજી મને સમજાવ્યું નથી. ખરેખર વેણુ ન વાગે. રાધાજીએ પ્રભુને બોલાયા, શ્યામ સુંદર પાછા આવો. પ્રભુ કે વેણુ સંભળાઈ નથી. બોલે વાગી જ નથી તો સંભળાય ક્યાંથી? પાછા પ્રભુને બોલાવ્યા, આપ વગાડીને બતાવો. પ્રભુ વગાડે તો વાગી જાય. હવે પાછા જાઓ. પાછા પ્રભુ જાય, પાછા વગાડે, પાછા ના વાગે. એમ 3-4 વાર ચાલ્યું. અને હવે રાધાજીએ પ્રભુને બોલાવ્યા. પ્રભુ પાછા આવ્યા અને રાધાજી કે શ્યામ સુંદર, આજે એક વસ્તુ મને સમજાઈ ગઈ છે. બોલે કઈ? બોલે જે કપટીનો સંગ કરે ને એ પણ કપટી થઈ જાય. પ્રભુ કે શું થયું? જો આપની સાથે રહી રહીને આ વેણુ પણ આપના જેવી થઈ ગઈ છે. આપ વગાડો તો વાગે અને હું વગાડવાનો પ્રયત્ન કરું તો ન વાગે. એ તો કપટ છે. ત્યારે પ્રભુ કે અરે પ્યારીજી, એવો નથી. આ વેણુ તો વાગવા માંગે છે, તો પછી વાગતી કેમ નથી? અરે એ જ તો વાત છે રાધાજી. આ વેણુ તો વાગવા માટે વ્યાકુલ છે. પણ હે રાધાજી, જ્યારે એ વેણુને લઈને આપ આપના અધરો ઉપર પધરાવો છો, અને હે રાધાજી, જ્યારે રાધાજી આપના અધરોનો સ્પર્શ એ વેણુને થાય છે, તો આપના અધરોનો સ્પર્શ થતાની સાથે વેણુને મૂર્છા આવી જાય છે. અને જ્યાં મૂર્છિત થઈ જાય પછી એના અવાજ નીકળે કેવી રીતે? રાધાજી કે અચ્છા, મારા અધરોના સ્પર્શથી એને મૂર્છા આવી જાય છે? બોલે હા. તો હવે વેણુ વાગે એનો કોઈ ઉપાય ખરો? પ્રભુ કે એક ઉપાય છે. બોલે શું? જો આ વેણુ છે ને મને ઓળખે છે તો એક ઉપાય કરી શકાય. યદિ રાધાજી આપ મારા વસ્ત્રો ધારણ કરી લો તો કદાચ વેણુ વાગે. અચ્છા, તો મારા વસ્ત્ર કોણ ધારણ કરશે? પ્રભુ કે હું ધરી લઈશ. અને રાધાજી એ વખતે પ્રભુનું પિત્ત પિતાંબર ધારણ કર્યું, સુંદર તિલક ધારણ કર્યું, મોર પંખ ધારણ કર્યું. અને જેવું શ્યામ સુંદરનું સ્વરૂપ હોય હૂબહૂ એવું સ્વરૂપ અમારા રાધાજીએ ધર્યું. અને રાધાજીના ઘાઘરા ચોલી અમારા પ્રભુએ ધર્યા. અને ઘૂંટો ઓડીને શરમાઈ રહ્યા છે, ક્યાંક કોઈ જોઈ ન જાય. અને શ્યામ સુંદર જેવું સ્વરૂપ ધરીને અને જ્યાં રાધાજી વિરાજેલા છે, અને રાધાજી
નું સ્વરૂપ ધરીને શ્યામ સુંદર વિરાજેલા છે. અને ત્યાં જ એક ગોપી આવી અને આ સ્વરૂપના દર્શન કરીને ભાગતી ભાગતી વૃંદાવનમાં ગઈ અને સખીને કહેવા લાગી, અરે સખી, આજે મેં એક અચંભો જોયો. બોલે શું જોયું? બોલે જ્યારે પણ વૃંદાવનમાં જતી હું જોતી કે ગોરી રાધા અને સાવરા શ્યામ સુંદર છે, પણ આજે તો એવા દર્શન કર્યા કે ગોરા શ્યામ સુંદર અને સાવરી રાધા. અને એ જોડી પણ એવી હતી કે જેના દર્શન કરીને લાગ્યું કે જન્મ જન્મ મારું ધન્ય થઈ ગયું. અને અહીંયા પ્રભુએ વિચાર કર્યો અને રાધાજીએ જ્યાં પ્રભુ જેવું સ્વરૂપ ધર્યું અને પ્રભુ જેવું સ્વરૂપ ધરીને જ્યાં રાધાજી લલિત ત્રિભંગી બનીને ઉભા રહ્યા અને રાધાજીના વસ્ત્ર ધારણ કરી શ્યામ સુંદર જેવી રીતે રાધાજી ઉભા રહે એમ રાધાજી ઠાકોરજીના ખભા ઉપર હાથ રાખીને ઉભા રહ્યા. અને કહેવાય જ્યાં રાધાજીએ વેણુનાદ કર્યો તો કહેવાય જ્યારે પ્રભુ વેણુનાદ કરે તો આખી દુનિયાને મોહિત કરી લે, પણ જ્યારે આજે રાધાજીએ વેણુનાદ કર્યો તો આખી દુનિયાને મોહવા વાળા અમારા શ્યામ સુંદરને જ મોહી લીધા. અને પ્રભુ જાણે કોઈએ ચિત્ર બનાવ્યું હોય એમ સ્થિર ઉભા ઉભા રાધાજીના એ વેણુનાદનું શ્રવણ કરવા લાગ્યા. અને જુઓ, એટલે તો કહ્યું કે આ યોગ માયા એટલે બીજું કાંઈ નહીં પણ સ્વયં રાધાજી છે. અને જ્યારે પ્રભુએ વિચાર કર્યો કે હવે વેણુનાદ કરીને મારે મારા ગોપીઓને મારી પાસે બોલાવા છે, એ વિચાર જ્યારે આવ્યો અને ત્યારે ભગવાને પોતાના અધરો ઉપર વેણુ અર્પિત કરી અને વેણુ અર્પિત કરી વેણુને કહ્યું, હે વેણુ તું વાગ અને મારા જીવોને દૂર દૂરથી મારી પાસે બોલાવીને લાવ. અને જ્યાં ભગવાને વેણુનાદ કર્યો અને વેણુના સ્વરો દૂર 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 એ ગોપીઓ સાથે પહોંચ્યા. અને સુખદેવજી વર્ણન કરે, કોઈ ગોપી ઘરમાં કામ કરે છે, કોઈ પતિની સેવા કરે છે, કોઈ ગાયનું દૂધ દોઈ રહી છે, કોઈ બાળકોને સાચવી રહી છે. અને જ્યારે ભગવાને વેણુનાદ કર્યો દરેક ગોપીને એમ લાગે કે ભગવાન અમારું નામ લઈને અમને બોલાવે છે. અને ગોપીઓ વિચારે ભગવાનના તો હજારો જીવ છે પણ પ્રભુ તો અમારા એક છે, અને આજે એમણે મારું નામ લઈને મને બોલાવી. પ્રભુને મારી આવશ્યકતા છે. અને જ્યાં આ સાંભળ્યું અને જે કામ ગોપીઓ કરતી હતી એ કામને મૂકી અને પ્રભુને મળવા માટે દોડી. આજે એવું લાગી રહ્યું છે કે એક એક ઘરમાંથી ગોપીઓ દોડતી હુઈ પ્રભુ પાસે જઈ રહી છે. એવું લાગે છે કે જાણે એક એક સરિતા જાણે સાગરને મળવા માટે જઈ રહી છે. અને પ્રભુ વૃંદાવનમાં જેમ વેણુ વગાડતા વગાડતા આગળ ચાલી રહ્યા છે. અને આજે જ્યારે પ્રભુ વેણુ વગાડે છે તો એના સ્વર કોણ કોણ સાંભળે છે એનું વર્ણન કરતા અમારા સુરદાસજી કહે છે, બાંસુરી બજાય રંગ સો મુરારી, બાંસુરી બજાય રંગ સો મુરારી, બાંસુરી બજાય રંગ સો મુરારી, બાંસુરી બજાય રંગ સો મુરારી. શિવ સમાધિ ભૂલ ગए ઋષિ મુનિ કિનારી, શિવ સમાધિ ભૂલ ગए ऋषि मुनि किनारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए रंग સો મુરારી. જેમ જેમ ભગવાન વેણુનાદ કરી રહ્યા છે અને વેણુના સ્વર જ્યારે કૈલાસ સુધી ગયા અને એમ કહેવાય શિવજીની સમાધિ પણ ભંગ થઈ. વિચાર કરવા લાગ્યા, હજારો વર્ષોથી સમાધિમાં બેસીને જે સુખ નથી મળ્યું એ સુખ આ વેણુના નાદમાં મળી રહ્યું છે. અને શિવજી પણ ચાલીને એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે. અને આગળ વર્ણન કરતા કહે, રંબા સમતાલ ચૂકી ભૂલે નૃત્યકારી, રંબા સમતાલ ચૂકી ભૂલી નૃત્યકારી, જમુના જલ ઉલટ ભયો શોભા ન્યારી, બાંસુરી બજાય રંગ સો મુરારી, બાંસુરી બજાય રંગ સો મુરારી.
થયો. જેમ જેમ ભગવાન વેણુ વગાડી રહ્યા છે, વેણુના સ્વરો આજે આખા બ્રહ્માંડને મોહિત કરે છે. વૃંદાવન બંસી બાજી તીન લોક પ્યારી, વૃંદાવન બંસી બાજી તીન લોક ન્યારી, વૃંદાવન બંસી બાજી બંસી બાજી વૃંદાવન બાજી આજ બાજી આજી બાજી બાજી, વૃંદાવન બંસી બાજી तीन लोक प्यारी, बाल बाल मगन भय ब्रज की सब नारी, बांसुरी बजाए रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग સો મુરારી, બાંસુરી બજાએ આજ રંગ સો મુરારી. सुंदर श्याम मोहनी मूरत नटवर वपुधारी, સુંદર શ્યામ મોહિની મૂરત, सुंदर श्याम मोहिनी मूरत नटवर वपुधारी, सुंदर श्याम 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 श्याम, सुंदर श्याम मोहिनी मूरत નટવર વપુધારી. सुर को प्रभु मदन मोहन चरणन बलिहारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज રંગ સો મુરારી, बांसुरी बजाए रंग समुरारी, बांसुरी बजाए આજ રંગ सो मुरारी, बांसुरी बजाए आज, बांसुरी बजाए आज, बांसुरी बजाए आज रंग सो मुरारी. અને જ્યાં ભગવાનનો વેણુનાદ થયો, અને એમ કહેવાય ને ભગવાને વેણુનાદ કરીને સૌથી પહેલા શું કર્યું? જો પ્રભુ ચોરી તો કરે છે, પણ આપણા પ્રભુની પાસે ચોરી કરવાની કળા કેવી છે કે તિજોરીમાં બહાર તાળું વાગેલું હોય પણ અંદરની વસ્તુ તમને કેવી રીતે ખબર હોય છે? બધું અંદરની વસ્તુ ગાયબ થઈ જાય. અને ભગવાને ચોરી કરી તો કેવી રીતે અને શું ચોરી કરી? જ્યાં ભગવાને વેણુનાદ કર્યો, અને વેણુનાદ કરીને સૌથી પહેલા ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન, એ મન જ ચોરી લીધું. અને જ્યારે ગોપીઓનું મન ચોરાયું તો શું દશા થઈ? ઘણીવાર હું કહું ને કે બધા પરિવારના લોકો ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય અને ટીવી જોતા હોય, અને ત્યાં અચાનક કોઈ ચોર આવે અને કોઈ કિંમતી વસ્તુ ઉપાડીને ભાગે, અને ઘરનો એક વ્યક્તિ જોઈ જાય અને બૂમ પાડે, ચોર ચોર, પકડો પકડો, તો ઘરના બીજા બધા લોકો શું કરશે? ટીવીની ચેનલ બદલી દેશે કે આ ચેનલ જોતા તો અપશુગન થયા. શું કરશે? હા, ક્યાં ભાગશે? ચોરની પાછળ કે વિરુદ્ધ દિશામાં? ક્યાં ભાગશે? ચોરની પાછળ. તો જેવી રીતે ડ્રોઈંગ રૂમની અંદર બધા બેઠા હોય અને કોઈ ચોર આવી અને કોઈ કિંમતી સામાન લઈને ભાગે, કોઈ એક જણ જોઈ જાય અને ચોર ચોર, પકડો પકડો બૂમ પાડે, તો ઘરના બધા લોકો ચોરને પકડવા માટે ભાગે. તો ભગવાને પણ શું કર્યું? વેણુનાદ કરીને
ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ચોરી લીધું. અને જ્યાં મન ચોર્યું, ગોપીઓના દેહની અંદર હલ્લો મચી ગયો, ચોર ચોર પકડો પકડો. અને મન ચોરીને ભાગવા વાળા એ શ્યામ સુંદરને પકડવા માટે ગોપીઓની બુદ્ધિ, ગોપીઓની ઇન્દ્રિયો અને ગોપીઓની આત્મા પણ પ્રભુની પાછળ પાછળ ગઈ એ ચોરને પકડવા માટે જે મન ચોરીને જઈ રહ્યો છે. અને એટલા માટે તો ગોપીઓ પણ કહે ને, જ્યારે મન ચોરાયું તો સૌથી પહેલા ગોપીઓએ વાંક કોનો કાઢ્યો? બોલે પોતાના નેત્રોનો. કોનો વાંક કાઢ્યો? બોલો તો ખરા. નેત્રોનો વાંક કાઢ્યો. અને જુઓ, જેને આપણે ઘરમાં સિક્યોરિટી માટે રાખ્યું હોય અને ઘરમાં ચોરી થાય તો આપણે સૌથી પહેલા કોને પકડીએ? ભાવથી બોલો તો ખરા. કે તમને જવાબદારી સોંપી હતી તોય ચોરી કેમ થઈ? તો આ ગોપીઓએ સૌથી પહેલા કોને પકડ્યા? બોલે નેત્રોને. અને નેત્રોને કહે, નયના રે ચિત ચોર બતાવ. હે નેત્ર, હવે તું જ બતાવ કે મારા ચિત્તને ચોરવા વાળો ચોર